मैं दास तुमको राम को तुम दास खलदन गंजना अद्भुत पराक्रम रो हरे भवसूल दिल रांजना दिल दुखी जन कौन भगत धन को जय हरान आयो उगारी लिजय शरणे तुम हो असरण शरण प्रभु तुम हो असरण शरण। मारी भान बे भान मात तुझने रचा विसारी पाप नु नाम दीदो हमें कारण जन्म दे पक्षपाती बने शरण जननी तनु एक लीधू मारी ते लडावे घना लाड मोटा करा अन प्रथम सत काव्य ना दूध पाया तो खोल ले खेल या बाल ने मावड़ी आज तर छोड़ जोग माया माड़ी रास रंगते नते अंतणी जीव पर जनन पद्मपुर झणकार ताता चार मचर नहीं सचर सो मुक्त बनता हता ताल दई संग मां गीत गाता ए नर नराधेश जगदीश दे जाहता हनुमंत नाम वेद झरना सुखाना तो खोड़ ले खेल व्या बालन मावड़ी आज तर छोड़ मां जोग माया ऐ खोड़ ले खेल व्या बालन मावड़ी आज तर छोड़ मां जोग माया के मारी तुहारा चरण ने हर जन्म में चारणो हवे मारी भेर कर जोग माया
બળવાન છે તો લક્ષ્મણ અને એ દ્રોણાચલ ઉપર સંજીવની લેવા માટે ગયો અને ત્યારે કવિ લખે છે કેવી રીતે એ ગયો હતો
માથા પર હાથ જો તારો આજ પોલીસના આંગણે આ ઉજળો પ્રસંગ છે, પણ એક ફોજદાર આપણો મિત્ર હોય, એક રાજકારણી આપણો મિત્ર હોય, એમ હવે ન જવાય ભાઈ. જવું હોય તો વચ્ચે પેલા વહી જવાય, પણ હવે તો જેના પ્રસંગમાં આવ્યા છો એ પૂરું થાય પછી જવાય. હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. અરે મોતીડા કરડી એ માળાયું ફેંકી એને ત્રાગડા તોડી નાખ્યા. જગતમાં એવું એક જ જલમ્યો રે 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 જણે રામ ને રોણી એ હનુમાનજી મહારાજ. પણ હું વાત ઈ કરતો તો કે એક આપણો ફોજદાર મિત્ર હોય, એક રાજકારણી આપણો મિત્ર હોય, તો આપણે મૂછની ઉપર ત્યાં જઈને ફાંકામાં જિંદગી કાઢી નાખીએ કે આ ફલાણો મારો મિત્ર છે, કોની ત્રેવડ છે કે મારું રોવાડું ખાંડું કરી શકે. પણ સાહેબ આજ મને વિશ્વાસ આવી ગયો છે ને આપ બધાને મને લાગે છે વિશ્વાસ આવી ગયો છે કે બાપ હનુમાન આપણો બાપ છે, કોના બાપની ત્રેવડ છે કે આપણું રોવાડું ખાંડું કરી શકે. સાહેબ 35 વર્ષથી સાહેબ હનુમાનજી મહારાજ હું ત્યાં દર્શન કરીને આવ્યો, એની પાસે કાલાવાલા કરીને પછી અહીંયા આવ્યો છે. અને અમુક વસ્તુ પટેલ સાહેબ જેનાથી થતી હોય એનાથી જ થાય, હા જેના તેનાથી ન થાય. બધું હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંદર ભરે એને વહીની વાતું ન કે હરી બધાને કાગડા. જેનાથી તલવાર ઉપાડાતી હોય એનાથી જ ઉપાડાય, જેનાથી ખેતી થતી હોય એનાથી જ થાય, હા જેના તેનાથી બધું ન થાય. એટલે આપણે ફાંકા ફોજદારી ઓછી કરાય. કોકનું કાપવા જઈએ પોતાનું કપાઈ જાય દુનિયાને ખબર પડે. છોટો મરો હોય પણ નાગ ન છેડીએ અને ઝેરનું પારખું નકો જોવું. નાનું હોય હરફનું બચ્ચું તો એના કઈ ચાળા ન કરાય, ઈ ડંખે તો ખરું જ. હા છોટો મરો હોય પણ નાગ ન છેડીએ ઝેરનું પારખું નકો જોવું. એ હનુમાનજી મહારાજ સાહેબ, હનુમાનજી મહારાજ ની તો શું હું વાતો કરું સાહેબ. અમારા પરિવાર ઉપર શું કૃપા ઉતરી છે હનુમાનજી મહારાજની. ઈશ્વરદાન ગઢવી ચારણી સાહિત્યમાં અને વીરરસમાં પછી ઓળખાય. પેલા એમ કે હનુમાન ચાલીસા વાળા ઈશ્વરદાન ગઢવી સાહેબ ઈ પરિવાર. હા પણ છોડીએ જો હો ગયા સો હો ગયા. આજ જયારે આનંદ કરવા ભેગા થયા છે, રામ કૃપા કે રોજ દિવાળી અને જેના રંગના ટાણા રે. રામની કૃપા હોય, હનુમાનજી મહારાજની કૃપા હોય અને આપની પાસે કદાચ કરોડો રૂપિયા હોય, આપના માતાજીની આપની ઉપર કૃપા હોય ને કરોડો રૂપિયા હોય આપની પાસે, પણ એક મદદ માંગવા વાળો માણસ મદદ માંગવા આવ્યો હોય અને એને આપ મદદ ન કરી શકો, એવાને દિવાળી વર્ષમાં એકવાર જ આવે. પણ આપણી જવાને રામ કૃપા કે રોજ દિવાળી અને જેને આ રંગના ટાણા રે. હવે સાહેબ 35 વર્ષે દાદો પાછો જાગૃત થયો છે એ પોલીસ લાઈનમાં, એટલું સમજી લેજો. હવે તો ખાલી એને સમરો. આ બાપ હનુમાન કહી રીચપતિ સુનો હનુમાના કાચુક સાદર હે બલવાના પવન તલે બન પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. અરે કવન સો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તુમ પાહી. હે બાપ એવું તો કયું કામ છે જે તારાથી ન થાય. હનુમાન ચાલીસા બોલો ઈ પેલા હંમેશા આ એક ચોપાઈ બોલવી. કહે રીચપતિ સુનો હનુમાના
કાચ ભૂસાદ રહે બલવાના પવન તને બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. હે બાપ, હે હનુમાનજી મહારાજ, એવું તો કયું કામ છે જે તારાથી ન થાય? કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તું પાહી. એવું તો કયું કામ છે બાપ તારાથી ન થાય? એવા હનુમાનજી મહારાજના હાજર ગુણગાન ગાવા માટે હું ને આપ સૌ બધી વાતો આજ કરવી છે. અહીંયા 18 વર્ણની હાજરી હશે, કોઈ એકની નહીં, બધાની અહીંયા હાજરી હશે. અને કલાકાર એ આખી દુનિયાનો જોઈએ, 18 વર્ણનો હોય, કોઈ એક વર્ણનો કલાકાર ન હોય, બધાનો હોય. અને અહીંયા બેઠેલા જે આ બધા આવ્યા છો, એમાં જે આ રૂપિયા અહીંયા ગોળ સ્વરૂપે ઉડાડો છો, એ ચોખવટ અહીંયા ભાઈ કરી છે બખ્તરિયાજી. પણ હું પણ કરી દઉં કે 1 રૂપિયાથી લઈને ગમે એવી રૂપિયાની રકમ અહીંયા ભેગી થાય એ અમે હનુમાનજી મહારાજના ચરણમાં મૂકીને વયા જવાના છે. એટલે જ્યાં મોજ આવે ત્યાં વરસતા રહેજો. અને આમાં આકલન પડકારો કરજો એટલે ખબર પડે કે દૂધ દોણામાં જાય કે હેઠું ઢોળાય છે. હા, હરિય કંઠ મારે હાર કરાયો એના મા પ્રત્યેનું બળ. સાહેબ એક વાત એ કરી દઉં કે હનુમાનજી મહારાજના મંદિરમાં જઈને આપ રામના ગુણગાન ગાવ એટલે હનુમાનજી મહારાજ રાજી થાય. રામના મંદિરમાં જઈને પછી છૂટા છૂટા ગાય વાંધો નહીં, હું વધારે ગાઈ લઈશ ત્યાં સુધી છૂટા તમતાર ભેગા કરજો. આમાં મારા ખોપડીમાંથી કાઢવાનું ને જોઈ જોઈને બોલવાનું નહીં. જોઈ જોઈને બોલવાનું હોય તો વાંધો નહીં. પણ આજ હું આપને મોજ કરાવવા જ આવ્યો છું ભાઈ. પણ સાહેબ હું વાત એ કરતો હતો કે રામના મંદિરમાં જઈને આપ હનુમાનજી મહારાજના ગુણગાન ગાઓ એટલે હનુમાનજી મહારાજ નહીં રામ એટલો ખુશ થાય. પણ રામને સાહેબ માં એક અદ્ભુત પાત્ર છે. આદરણીય દેવરાજભાઈ કીધું ને કે જે પરાક્રમી દીકરાઓ હોય ને એ માના નામે ઓળખાય છે. મોટે બોલું માં ત્યાં તો મને હાથે જ નાનપણ હાંભરે, પછી મોટપની મજા મને બધી કડવી લાગે કાગડા. અરે ગયા માસ ગળે જેને હાડે હેવાયા કરે, પણ જેની માતા સાઈ મરે એને કેમ વિહરીએ કાગડા. ભગવત તો ભજતા ઓલો માહેશ્વર આવી મળે. રામ નામનો જાપ કરો, કૃષ્ણના નામનો જાપ કરો, શિવના નામનો જાપ કરો એટલે એકવાર તમારી સમક્ષ પ્રભુને આવવું પડે. ભગવત તો ભજતા ઓલો માહેશ્વર આવી મળે, પણ મળે નહીં એક જ માં કરોડો ઉપાય કાગડા. મરેલી માં પાછી ન મળે સાહેબ. ઈ માનું બળ સાહેબ. રામને કૌશલ્યાજીનું એટલું બળ રહેતું હતું, તેથી પેલા એને માને ન મરવા દીધી, પેલા એના બાપને મરવા દીધો સાહેબ. જનની કેરું જોર રાઘવને રેતું સદા, તેથી માને ન કેરી મોર કેરો પિતાને કાગડા. પેલા બાપને મરવા દીધો પણ માને ન મરવા દીધી સાહેબ. હા, હનુમાનજી મહારાજ આપ બિરાજો. આપના પ્રસંગમાં અમે આવ્યા છીએ ને આપ ઉભા રહેશો ને અમે બધા બેસશો તો ઈ અવિવેક ગણાશે. એમને બેહાડો. પણ એક બે ત્રણ વાતો મારે આપને સમક્ષ મૂકવી છે. અહીંયા બહેનો દીકરીઓની હાજરી છે એટલે એમને ગમે પણ એવી પણ વાતો બે ત્રણ મારે કરવી છે. માં કોને કહેવાય? માને એક સંતાન પ્રત્યેનું કેટલું આકર્ષણ રહેતું હશે. નાલ વગાડવા વાળો માણસ જંગલમાં બેઠો બેઠો નાલ વગાડે છે. પોતાના આતમ રાજાને રીઝવવા માટે એ જંગલમાં બેઠો બેઠો નાલ વગાડે છે. ધમમમ ગોગરો ગમાક ધમમમ જાંજર ઠમાક ધમમમ ભૂતમાક ગદની શાંક ગાવે તો જગ 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 મગાટ થઈ 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 થતા હરદમ જગ જગ વિલાટ લલિત નાટ લાવે. એ પોતાના આતમ રાજાને રીઝવવા માટે નાલ વગાડે છે. અને એમાં એ નાલ વગાડવા વાળાની સામે આવીને એક બકરીનું બચ્ચું બેસી જાય. એટલે એ બકરીનું બચ્ચું આવી જાય એટલે એ સંગીતકારને એમ થયું કે કદાચ હરણ હોય મૃગ હોય તો એને સંગીતમાં ખબર પડે, પણ આ બકરીના બચ્ચાને સંગીતમાં શું ખબર પડતી હશે. અને તેથી એ સંગીતકાર ધીરજ રાખીને એ પોતાની નાલ વગાડે છે. એમાં મદમસ્ત થઈ ગયો છે. પણ 1 દી 2 દી 5 દી 15 દી વીતી ગયા. 15 દિવસથી બકરીનું બચ્ચું સામે આવીને બેસી જાય એટલે
સંગીતકારે બકરીના બચ્ચાને 15 દિવસથી આવીને બેઠું છે એટલે પૂછે છે કે બેટા તને મારા સંગીતમાં કઈ ખબર પડે છે? હું જે આ વગાડું છું એમાં તને કઈ ખબર પડે છે? એટલે બકરીનું બચ્ચું જવાબ આપે છે કે સંગીતકાર મને તારા સંગીતમાં કાંઈ ખબર નથી પડતી, તો બાપ તું કેમ સામે આવી બેહી જાસ? અને ત્યારે એ બકરીનું બચ્ચું જવાબ આપે છે સંગીતકાર મને તારા સંગીતમાં કાંઈ ખબર નથી પડતી, પણ તારા નાલના 2 પડ છે ને એ મારી માના ચામડામાંથી બનાવ્યા છે, તું એની ઉપર થપાટું મારેશ ને ત્યારે મને મારી માં બોલાવતી હોય એવું લાગે છે, બાકી મને તારા સંગીતમાં કાંઈ ખબર નથી પડતી. અને ત્યારે બોટાદકર લખે સાહેબ આ વર્ષે હે ઘડી ગયો વાદળી લો પણ મારી માવડીનો મેહબારમાં સુરે જન્મી જોડ જગતમાં નહીં મળે. માં તો માં છે. આપણે ત્યાં કહેવત હતી કે કોઈનો ઘોડે ચડતો બાપ મરજો પણ દરના દરતી માં ન મરશો. માં તો અમૃતનું ઝાડ છે સાહેબ. 100 વર્ષે સાહેબ દુષ્કાળ પડે ને ઈ વહમો લાગે. માં ઈ એક એવું પાત્ર છે ને એવો હનુમાનજી મહારાજ અંજનીનો કુંવર સાહેબ એને આપને સૌને હનુમાન ચાલીસા પણ સંભળાવી છે, બીજી બધી ફરમાઈશો ડાયરાની છે એ બધી પૂરી કરવી છે. આજ મોજ કરાવવા જ આવ્યો છું. આજ પટેલ સાહેબ કોઈ કલાકાર બની નથી આવ્યો, એ આપને ખબર હશે, કારણ કે આજ આના સ્વાર્થે નથી આવ્યો. આજ મને અહીંયા આવવા માટે એટલા ફોન આવ્યા છે સંબંધોમાં કે કવિરાજ ગમે એમ કરીને પહેલા મેં પેમેન્ટ કીધું, અજાણ્યો કોઈ ફોન આવ્યો એટલે કીધું કે આ કવિરાજ નહીં માને, કારણ કે ભાઈ આપણે કાંઈ બીજા કેવા નહીં આમાં એમાંય નહીં. એટલે પણ એમાં બીજું આમાં કે કોઈ બીક રાખવી પડે કે ભાઈ હાલો તો આપણે હેમાય નહીં, પણ મિત્રતાના દાવે. મિત્ર की जगह मर्द मर्द मन दर्द मिटावे, मित्र की जगह मर्द खुशामत कर नहीं खावे, मित्र की जगह मर्द काम विपत में गावे, मित्र की जगह मर्द सत्य कहकर समझावे. एवो मारो मित्र અને આયાનો જ ઉપલેટાનો તેજપાલસિંહ જાડેજા અને શક્તિસિંહ ઝાલા એ બે ના કહેવાથી એ બેનું મારી ઉપર એટલું પ્રેશર હતું. આજનો પ્રોગ્રામ આ બધા સાક્ષીમાં દેવરાજભાઈને ખબર છે અને શિવભાને ખબર છે. આજનો પ્રોગ્રામ મારો અમદાવાદની બાજુમાં સાણંદ તાલુકામાં મારો પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામમાં તારીખમાં ફેરફાર કરાવીને મને પરાણી અહીંયા લઈ આવ્યા છે સાહેબ. એટલે આજ હું ખુલ્લા મનથી આજ મોજથી બોલો.